આજ રોજ તારીખ 26મી જૂન 2025ના દિવસે જ્યારે આપણા સમગ્ર ગુજરાતની તમામ સરકારી માધ્યમિક ઉચ્ચતર તેમજ અનુદાનિત તમામ સ્કૂલોની અંદર જ્યારે 3 દિવસ માટે શાળામાં આવેલા તમામ નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણી શાળા શ્રી MM ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી નારુકોટ ખાતે આજ રોજ આપના પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત એવા મુખ્ય મહેમાનશ્રીઓ, પધારેલા તમામ વાલીશ્રીઓ અને તમામ નવા વિદ્યાર્થીઓ તેમજ અહીંના તમામ બાળકોનો આપણી શાળા તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે 2002 થી દર વર્ષે પ્રવેશ ઉત્સવ ઉજવાય છે. તો શા માટે ઉજવાય છે? તો આપણે બધા જાણીએ છીએ કે શાળામાં 100% પ્રવેશ થાય તેમજ કન્યા કેળવણીને પણ મહત્વ મળી રહે તે માટે દર વર્ષે આપણી શાળામાં જે રીતે આપણે પ્રવેશ ઉત્સવ ઉજવીએ છીએ એ રીતે ગુજરાતની તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ ઉજવાય છે. બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તો આ 23મા પ્રવેશ ઉત્સવ નિમિત્તે અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત શ્રી SK શ્રીવાસ્તવ સાહેબ શ્રી તેમજ એમના સાથે પધારેલા ફોરેસ્ટ વિભાગમાંથી આવેલા અધિકારી શ્રી, આપણા CRC સાહેબ, આપણા નીતિન દોશી સાહેબ તેમજ બાકીના તમામ મહેમાનશ્રીઓનું સ્વાગત કરું છું. ઉપસ્થિત વાલીશ્રીઓનું પણ સ્વાગત કરું છું. તો આજના પ્રોગ્રામને આગળ વધારતા આવેલ મુખ્ય મહેમાનશ્રીઓને હું વિનંતી કરીશ કે આપણો આજનો ઉત્સવ છે, બાળકનો સર્વાંગી વિકાસનો ઉત્સવ છે. શાળા પ્રવેશ ઉત્સવ એ એક સમાજ ઉત્સવ છે આપણા માટે. તો આ ઉત્સવની શરૂઆત કરતા પહેલા આપણે આપણા ઈષ્ટદેવ, આપણા ઈશ્વરને યાદ કરીને મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ આવી દીપ પ્રાગટ્ય કરશે. શુભમ કરોતિ વાચાલમ અંગુલંઘયતિ ગિરિ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું શાળાની પ્રાર્થના સમિતિની વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમની શરૂઆત આપણા ઈશ્વરને યાદ કરતા પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ઢોલક વાદક માટેના પણ વિદ્યાર્થીઓ આવી જશે આગળ. સમયને ધ્યાનમાં રાખીને આપણે થોડી ઉતાવળ કરીશું.
ધન્યવાદ. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારતા અત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણા તમામ મહેમાનશ્રીઓ જેમનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. મહેમાન શ્રી એવા એસ.કે. શ્રીવાસ્તવ સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી બામણિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. આપીને એમનું સન્માન પણ કરવામાં આવશે. સોલંકી સાહેબનો પણ અમારી શાળામાં ખૂબ ખૂબ સ્વાગત છે. અત્રે મંચ ઉપર ઉપસ્થિત આપના લાયસન્સ શ્રી એવા સીઆરસી સાહેબ સુરેશ સાહેબનો પણ સ્વાગત બામણા સાહેબ દ્વારા કરવામાં આવશે. દોશી સાહેબનું પણ સ્વાગત આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવશે. આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ અમારી શાળામાં. સ્વાગત આપણે કરીશું. અધિકારી સાહેબ શ્રીનું પણ અમારી શાળામાં ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ શ્રી. દીકરીઓને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન લઈ લેશે જેથી કરીને આપણે ગીતથી પણ આવેલ મહેમાનશ્રીઓનું સ્વાગત કરી શકીશું.
પ્રવેશ આપવામાં આવશે. તો અહીંયાથી હું જે પણ વિદ્યાર્થીઓના નામ બોલું એ વિદ્યાર્થીઓએ ક્રમબદ્ધ આગળ મંચ ઉપર ઉપસ્થિત થવાનું રહેશે. મંચ પર ઉપસ્થિત થશે. ધોરણ 11 ની અંદર રાઠવા વિક્રમભાઈ પ્રતાપભાઈ, રાઠવા રાકેશભાઈ રંગેશભાઈ, રાઠવા નિલેશભાઈ અમરસિંહભાઈ, આ તમામ વિદ્યાર્થીઓનો પણ આપની શાળામાં ખૂબ ખૂબ સ્વાગત છે, જેમનો નવો પ્રવેશ છે. રાઠવા વંદનાબેન હિતેશભાઈ, રાઠવા નીલમબેન દિલીપભાઈ, રાઠવા મીનાક્ષીબેન જયંતિભાઈ. ત્યારબાદ આપણી શાળામાં તે બદલ હું ધોરણ 10 એસએસસી ની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર રાઠવા વૈશાલીબેન રામસિંહભાઈને હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. તેમના સાથે તેમના વાલી પણ ઉપસ્થિત થશે, જેથી કરીને સાહેબશ્રી દ્વારા આપણું પણ સન્માન કરવામાં આવે. ખરેખર આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે દીકરી આપણી શાળામાં પ્રથમ નંબર આવે છે, ખૂબ મહેનત કરે છે અને એનું પરિણામ, એનું સન્માન એમના વાલીઓને પણ મળે છે, તો એ આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. ત્યારબાદ દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર રાઠવા નિકિતાબેન રાજેન્દ્રભાઈને પણ હું વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે. જો આવ્યા હોય તો એ પણ મંચ ઉપર ઉપસ્થિત થાય તેવી વિનંતી. શાળાને પણ ખૂબ ગૌરવ અને સન્માનની વાત છે. તો આમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર રાઠવા વૈશાલીબેન અરવિંદભાઈ, અને વિદ્યાર્થીને એ સન્માન આપીને ત્યારબાદ દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર રાઠવા અક્ષરાબેન નરવદભાઈ, જેઓ મંચ ઉપર ઉપસ્થિત હશે. વાલીશ્રીને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ મંચ ઉપર આવશે. તૃતીય નંબર રાઠવા અંજુલાબેન રણછોડભાઈ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ ની અંદર મેરિટમાં આવેલા પણ ઘણા વિદ્યાર્થીઓ છે, જેમને પણ આપણે કીટ આપીને સન્માન કરીશું. ભીલ દિનેશભાઈ રૂંજીભાઈ, રાઠવા રીતેશભાઈ ધોડિયાભાઈ, રાઠવા વિશાલભાઈ વિનુભાઈ, રાઠવા વિપિનભાઈ વલિયાભાઈ, તેમજ કન્યાઓની અંદર રાઠવા જાગૃતિબેન કલ્પેશભાઈ, રાઠવા કિંજલબેન કાનસિંહભાઈ, રાઠવા પ્રીતિબેન વિક્રમભાઈ. આ તમામ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશિપની જે એક્ઝામ આવે છે ખૂબ જ સારા માર્ક્સે પાસ કરેલી છે. તો આ તમામ વિદ્યાર્થીઓ માટે પણ તાળીઓ થઈ જાય.
ત્યારબાદ NMMS. આ જે એક્ઝામ છે એ સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે અને આ એક્ઝામ જો કે આપણે આશ્રમ શાળામાં નિવાસી શાળાઓમાં આ શિષ્યવૃત્તિ મળતી નથી, પણ તેમ છતાં પણ પરીક્ષા આપી મેરિટમાં આવ્યા અને ખૂબ સારા માર્ક્સે પાસ થયા તેવા વિદ્યાર્થીઓનો પણ આપણી શાળામાં સન્માન થશે. રાઠવા વિશાલભાઈ વિનુભાઈ, રાઠવા પરેશકુમાર રણછોડભાઈ, રાઠવા વિપિનભાઈ ગલિયાભાઈ, ભીલ દિનેશભાઈ રૂંજીભાઈ, રાઠવા કેતનભાઈ પ્રવીણભાઈ, રાઠવા સુનિલભાઈ લક્ષ્મણભાઈ, રાઠવા રીતેશભાઈ દોડિયાભાઈ, રાઠવા સંજયકુમાર કલસિંહભાઈ. ત્યારબાદ કન્યાઓ રાઠવા પીનલબેન રમેશભાઈ, રાઠવા કિંજલબેન કનસિંહભાઈ, પરમાર દિવ્યાબેન અરવિંદભાઈ, રાઠવા જાગૃતિબેન કલ્પેશભાઈ, રાઠવા પ્રીતિબેન વિક્રમભાઈ. આ તમામ વિદ્યાર્થીઓ આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, સ્કોલરશિપની એક્ઝામ છે અને પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓ છે, મેરિટની અંદર આવેલા વિદ્યાર્થીઓ છે. રાઠવા આશાબેન બચુભાઈ આજના દિવસે ખૂબ સારું એવું વક્તવ્ય તૈયાર કર્યું છે, તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવશે અને પોતાનું વક્તવ્ય મહેમાનશ્રીઓ આગળ રજૂ કરશે. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. આ સ્પીચનો વિષય છે સ્વાસ્થ્ય અને પર્યાવરણ. એના વિશે ધોરણ 10ની બાલિકા રાઠવા આશાબેન બચુભાઈ એમનું વક્તવ્ય રજૂ કરશે. સૌને મારા નમસ્કાર. અહીં આજના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં પધારેલા સાહેબશ્રીઓ, ગામમાંથી પધારેલા વાલીશ્રીઓ, આ શાળાના ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ રાઠવા આશાબેન બચુભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજના આ કાર્યક્રમમાં હું સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું. આપણે અવારનવાર પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિશેના શબ્દો સાંભળીએ છીએ. આ બંને શબ્દો પૃથ્વી ઉપર વસતા સજીવો તથા પૃથ્વી ઉપરની વનસ્પતિ સૃષ્ટિ માટે અને સૂક્ષ્મજીવો માટે ખૂબ જ જવાબદાર છે. આસપાસના વાતાવરણને પર્યાવરણ કહે છે. પર્યાવરણ એ બધા જ જૈવિક અને અજૈવિક ઘટકોથી ભેગું થઈને બને છે. જૈવિક ઘટકોમાં સૂક્ષ્મજીવો તથા અજૈવિક ઘટકોમાં તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો રહેલા હોય છે. આ બધા જ પ્રકારના જીવો નદી, તળાવ, પહાડ કે ધરતી ઉપર વસવાટ કરતા હોય છે. આપણા દૈનિક જીવનમાં મોટું યોગદાન છે. પર્યાવરણ બધા જ જીવોને ખોરાક, પાણી અને માનવીની બધી જ ગતિવિધિઓ પર અસર કરે છે. પર્યાવરણને મુખ્ય 3 પ્રદૂષણોથી નુકસાન થાય છે: વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ. આ ત્રણેય પ્રદૂષણો પર્યાવરણને સીધું નુકસાન પહોંચાડે છે, જેથી પૃથ્વી ઉપર વસતા સજીવોના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર જોવા મળે છે. એટલે જ આ ત્રણેય પ્રદૂષણોથી અત્યારથી માનવીના સ્વાસ્થ્ય ઉપર કેન્સર, ટીબી, હૃદયરોગ, ડાયાબિટીસ તથા કિડનીને લગતા રોગો, ફેફસાના રોગો વગેરેનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ બધા જ પ્રકારની બીમારીઓ જોખમી છે. જો આપણે પર્યાવરણને નહીં બચાવીએ તો ભવિષ્યની પેઢીઓ મોટી બીમારીઓનો સામનો કરવો પડશે. તો આપણે અત્યારથી જ પર્યાવરણને પ્રદૂષણથી બચાવવાના ઉપાયો તથા પર્યાવરણને શુદ્ધ કરવા માટે
આપણે પૃથ્વી ઉપર વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ. જો વૃક્ષો વધશે તો પર્યાવરણ શુદ્ધ થશે. જો પર્યાવરણ શુદ્ધ હશે તો પૃથ્વી ઉપર વસતા દરેક સજીવોના સ્વાસ્થ્ય સારું રહેશે. અત્યારના સમયમાં ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા આવી રહી છે. જો આ જ ગતિએ પ્રદૂષણમાં વધારો ચાલતો રહેશે તો આ સમસ્યામાં વધારો થશે. ખૂબ ખૂબ આભાર આશાબેન. પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિશે ખૂબ સારા શબ્દોથી અહીંયા એમને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે. ટૂંકું વક્તવ્ય છે પણ એની અંદર ઘણું બધું કહી જાય છે. બરાબર છે. આપણા પત્રકાર શ્રી નીતિનભાઈ દોશી સાહેબે આશાબેનને 100 રૂપિયા ઇનામ જાહેર કર્યું છે. તેમને આપણે સાહેબના હાથે સ્વીકારીશું. સાહેબ શ્રી. હા સર. હા આપો તમે સાહેબ તમારા હાથે જ આપો. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ સાહેબનો. સ્વાસ્થ્ય અને પર્યાવરણ શબ્દ જ એટલા બધા ખૂબ અગત્યના છે. બરાબર છે. અત્યારે અવારનવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ હું ઘડીએ બીમાર થઈ જાઉં છું, મારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. સ્વાસ્થ્ય સારું ન રહેવાનું કારણ પર્યાવરણ છે. અને પર્યાવરણ એ પૃથ્વીના આસપાસનું એક પ્રકારનું વાતાવરણ છે, એક પણ છે. અને આ વાતાવરણને સુધારવા માટે અંદર શબ્દ આવ્યો છે છેલ્લે વૃક્ષો વાવો. બરાબર છે. વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે. વાતાવરણ પર્યાવરણને સુધારવા માટે આપણા માટે વૃક્ષો આપણા કડીરૂપ છે. આપણે જાણીએ છીએ કે અવારનવાર આ તો આપણે નસીબદાર છીએ કે આ પટ્ટો એવો છે કે ખૂબ હરિયાળી આપણને જોવા મળે છે. ઘણા બધા વિસ્તારો એવા છે કે સૂકા ભટ્ટ એક વૃક્ષ પણ જોવા ન મળે આપણને. વૃક્ષ આપણા જીવનમાં શું કાર્ય કરે છે? બરાબર છે. આપણને જીવાડવાનું કાર્ય કરે છે, આપણને પ્રાણવાયુ આપવા માટેનું કાર્ય કરે છે, ઓક્સિજન આપવા માટેનું કાર્ય કરે છે. એના વગર આપણે જીવી શકતા નથી. એટલા માટે દરેક વ્યક્તિએ તેના જીવનમાં એક વૃક્ષ વધારવું આપણે જોઈએ, ઉછેરવું જોઈએ. એને એવો સંકલ્પ લેવો જોઈએ કે મારા જીવનમાં હું એક વૃક્ષ અવશ્ય ઉછેરીશ તો મારી ભવિષ્યની પેઢીને ઓક્સિજન મળશે અને એ વૃક્ષથી આપણને ઘણા બધા આપણને ફાયદા થશે. એટલા માટે વૃક્ષારોપણનું 5મી જૂને આનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમાં વૃક્ષોનું ખૂબ જ આપણને મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અત્યારે વાતાવરણમાં 21% ઓક્સિજન બતાવે છે અહીંયા, પણ બીજા વિસ્તારમાં આપણે જોઈએ તો લગભગ 15-17% પણ ઓક્સિજનનું પ્રમાણ બતાવતું નથી. ખૂબ સારો વિસ્તાર છે. આપણે નસીબદાર છીએ કે આવા વિસ્તારમાં આપણને જીવન મળ્યું, આવા વિસ્તારમાં રહેવા મળ્યું. એ ખૂબ અહોભાગ્ય છે. સાહેબશ્રી પણ ફોરેસ્ટ વિભાગના છે, વૃક્ષો સાથે સંકળાયેલા છે, જંગલ સાથે સંકળાયેલા છે. બીજી વાર આપણે અહીંયા આવી ગયા છે સાહેબ, બીજી વાર આવે છે. ગઈ સાલ પણ આ જ સાહેબ આપણા અહીંયા હતા પ્રવેશોત્સવની અંદર બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે. બરાબર છે. સતત 15 મિનિટ સુધી બરાબર બાળકોને ઇનામ વિતરણ કરવા માટે એમને ઊભા રહેવું પડ્યું. કેટલાય વિદ્યાર્થીઓ પોતાનું કારકિર્દી પરીક્ષામાં જંપડાવીને સારો દેખાવ કરીને અહીંયા સાહેબના હાથે આપણે વિતરણ પ્રાપ્ત કર્યું. તો સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. દરેક વાલીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રથમ વિજેતા છોકરી આવી છે તો ઇનામ લઈ જાય સાહેબના હસ્તે. કોરોના કાળ દરમિયાન જે ઓક્સિજનની અછત ઊભી થઈ એ આપણે બધા અનુભવ્યો છે. મેં પોતે મારા કુટુંબના જ્યારે તમે પહેલા એક સમય એવો હતો કે આ સંસ્થાની અંદર તે વખતે સરકારમાંથી કોઈ ગ્રાન્ટ નથી મળતી, અત્યારે પણ આવી કોઈ ગ્રાન્ટ નથી મળતી. પણ ભરતભાઈ અને એમની ટીમનું જે નેટવર્ક મેં જોયું કે સંદાસ બાથરૂમથી માંડી બધી સગવડો બાળકો માટેની જે દોડધામ અને 100% તેમ છતાંય પણ રિઝલ્ટ લાવો. એટલે અમે પોતે અમારું મન દૈનિક ચેનલ છે, ટીવી ચેનલ, એના થકી મારું પોતાના પેપર થકી અમે એમનું સન્માન ગોઠવ્યું છે. તો આજે અમને એક લાવો મળ્યો કે એટલા સારા વ્યક્તિ જે ગાંધીનગરથી આવ્યા, ઘર બેઠા ગંગાજી પધાર્યા છે, અમે પાવન થયા વગર રહી જઈએ એવું ના ચાલે. એટલે સાહેબશ્રી વિનંતી કરું કે સૌપ્રથમ અમારા આચાર્ય શ્રી ભારતસિંહ બામણિયા સાહેબને એવોર્ડ આપી એનું સન્માન કરે.
સુમિત્રાબેન આવશે. સુમિત્રાબેન. ડોક્ટર હર્ષદભાઈ ભુરિયા, પીએચડી કરી છે એમને. હર્ષદભાઈ ભુરિયા. મહેન્દ્રસિંહ રાઠોડ. પ્રીતિબેન રાઠવા. આ મેડમનું સ્વાગત 2-3 વખત કલેક્ટર સાહેબે અને હળદ મોરવા ખાતે, ગોધરા ખાતે સારી કારકિર્દી માટે એમનું સન્માન અગાઉ થઈ ચૂક્યું છે. એટલે વાલીઓને મારી એક જ વિનંતી છે કે તમારું બાળકને વાર તહેવારે ઘેર બોલાવશો ના. ડિસ્ટર્બ થઈ જાય છે. છોકરું 10માનું 12માનું તમે ઘેરે આજે ઉજાણી છે, આજે ફલાણો પ્રસંગ છે એમ કહીને બાળકને લઈ જાઓ છો, તમે તે ઘેર 2-3 ઢેબરા ખવડાવો અને પાછું તગેડી મૂકો, જા ભણવા જાય એમ. એ ધંધો ના કરતા. તમારું સમાજ શિક્ષણથી ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. તમને કદાચ ખબર હોય કે ના ખબર હોય, પણ રાઠવા સમાજમાં છે એવા વ્યક્તિ અને એવી છોકરીઓ છુપાયેલી છે. કરોલીની એક છોકરી ગુજરાત કક્ષાએ તરણ સ્પર્ધામાં પાટણ ખાતે ભાગ લેવા જવાની છે. વિચારીને પોતાનમાં પ્રેક્ટિસ કરવી પડે છે. પ્રેક્ટિસ કરવાનું કોઈ સાધન નથી. એવી રીતે ગાડી આપણે ભીલ નસવાડીના છોકરીઓ જે ઇન્ટરનેશનલ કક્ષાએ સારામાં સારા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આપણી કાણાની અગાઉની પણ વિદ્યાર્થીનીઓ હાલ અત્યારે બોડેલીમાં દવાખાનું ખોલીને બેઠી છે, MBBS થઈ છે, કોઈ MD થયેલી છે. આપણા માટે આ એક ગૌરવની વાત છે. ગીતાબેન રાઠવા એક આશ્રમમાં જ ભણતા હતા, એ પોતે સંસદ સભ્ય બન્યા અને મોદી સાહેબ જોડે બેસતા હતા. મોદી સાહેબને હિંગાળી આ વિસ્તારમાં અમને RSSની તાલીમ આપતા હતા. તે વખતે આ ચેલાવાડા ખાતે કશું હતું નહીં, ત્યાં અમને શિબિર ગોઠવી હતી 1985માં. એ આ વિસ્તારમાં મોટરસાયકલ લઈને જૂનું અને લઈને ફરતા હતા અને આજે ટોપ લેવલે છે. તો આપણે એમના કંઈક જીવનમાંથી શીખીએ અને આ સાહેબ પણ જ્યારે ટોપ લેવલ પર બેઠા હોય તો આપણે પણ એમની વાણીને માનીએ અને એમના જે સૂચનો હોય એનો અનુસરીએ. આ પ્રસંગે સાહેબશ્રીનો વધારે સમય ન લેતા વિનંતી કરું કે આપ સાહેબ અમને બાળકોને કંઈક માર્ગદર્શન આપો. બાળકો કેમ છો? ફરીથી એક વાર કેમ છો? બહુ ગુડ, બહુ સારું. શ્રી માણેકલાલ મગનલાલ ગાંધી ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, બાળકો, તેમના વાલીઓ, આપ સૌને મારો ખૂબ ખૂબ નમસ્કાર. મિત્રો, આજનો કાર્યક્રમ છે કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ અને આજના કાર્યક્રમમાં કક્ષા 1, કક્ષા 9માં જે નવા બાળકો આવે છે એને પ્રવેશ કરવાનું હોય છે. એ તો એક મને લાગે છે ફક્ત એક નાનકડું પાસું છે એનું. બીજું પાસું છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા પ્રાંગણમાં સ્કૂલમાં કઈ રીતે કામગીરી થઈ રહી છે એનું જાહેરમાં અવલોકન થઈ જાય, આપની વાતો મારા સુધી પહોંચે અને મારાથી સરકાર સુધી પહોંચે, સરકારની વાતો તમારા સુધી પહોંચે. એ કાર્યક્રમનું મુખ્ય હેતુ છે જે મને લાગે છે ખૂબ સરસ રીતે ફલિત થાય છે. અહીંયા જોઈને મને બહુ ગમી રહ્યા છે કે આટલું સરસ અહીંયા આયોજન થઈ રહ્યું છે. આટલા અંતરિયાળ વિસ્તારમાં પણ આટલું સરસ ભણતર થઈ રહ્યા છે. તો એના માટે સ્કૂલના તમામ શિક્ષકો અને પ્રિન્સિપલને જોરથી તાળીથી વધારવી જોઈએ. હવે કાર્યક્રમની શરૂઆતમાં તમારામાંથી અમુક તમારી ફ્રેન્ડ્સ જે છે અહીંયા સરસ મજાનું એક ગીત રજૂ કરેલ હતી, એના માટે જોરથી તાળીથી વધારવી. તમારામાંથી એક દીકરી અહીંયા આવીને એક સરસ મજાનું વક્તવ્ય રજૂ કરું, એના માટે પણ જોરથી
તમારા પ્રાંગણમાં, સ્કૂલના પ્રાંગણમાં તમારા વાલીઓ આવ્યા છે એના માટે પણ જોરથી તાળી પાડો. आपका क्या नाम हुआ? નીતિનભાઈ. નીતિનભાઈ પહેલા સ્કૂલમાં પણ હતા, અહીંયા પણ હતા અને પોતે ખૂબ રસ લઈને પોતાના રીતે શિક્ષકોનું અને તમામનું ઉત્સાહવર્ધન કરી રહ્યા છે. એના માટે પણ જોર. બાળકો, હું 2-3 વાતો આપને કહીશ, કદાચ આપને સારું લાગે તો તમારા જીવનમાં ઉતારો. કેમ કે એવી વાતો છે જે મારા બચપનમાં મને કોઈએ કીધું હતું, મેં એને સમજ્યું અને મેં મારા જીવનમાં ઉતાર્યું અને એનો મને ઘણો ફાયદો થયો. પહેલી વસ્તુ, તમારા જીવનમાં જે પણ કોઈ ખોટો, તમે ગમે તે દેશમાં પેદા થયા, ગમે તે પ્રાંતમાં પેદા થયા, ગમે ધર્મમાં પેદા થયા, ગમે જાતિમાં પેદા થયા, એ બધી જે તમારા જીવનમાં તમને લાગતું હોય ખોટ છે, એને પૂરું કરવા માટે, એનાથી ઉપર આવવા માટે એક જ રસ્તો છે, એ છે શિક્ષા. જો તમે ઠાની લો કે મારે તમામ જે મારી મુશ્કેલો છે એનાથી આગળ આવવું છે, તો બીજું કાંઈ નહીં, તમે શિક્ષાને પૂરું ધ્યાન આપો, તમે ઈશ્વર મદદ કરશે, એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. બીજું છે, જીવનમાં 3 એવા વ્યક્તિઓ છે જે તમારા જીવનમાં જ્યારે પણ તમે ઊંચા જાઓ, પ્રગતિ કરો, તો એને સાચા હૃદયથી ખુશી થાય છે. તો એને સન્માન આપો, એની વાતોને સમજો. એ કઈ 3 વ્યક્તિઓ છે? પહેલી છે તમારી માતા, બીજો છે પિતા. માતા પિતા એવા વ્યક્તિઓ છે, આખા વિશ્વમાં કરોડો લોક હોય, પણ આ કરોડો લોકમાં 2 એવા વ્યક્તિઓ છે જે ચાહે તો પણ તમારા માટે કંઈ અહિત નથી સોચી શકતા. તો એને પૂરું તમે સન્માન આપો અને એની વાતને સમજો. બીજું છે, અને એટલે 2 તો થઈ ગયા, ત્રીજું છે તમારો શિક્ષક. શિક્ષક પણ મિત્રો માતા પિતા જેવું જ એક અભિનંદનીય છે. એનું તમે એને એટલું જ સન્માન આપો, કેમ કે એ જ્યારે તમે કાલે મોટા થઈને કંઈ સફળતા હાસિલ કરો, કંઈ સારી નોકરી મેળવો, કંઈ ડૉક્ટર બનો, અથવા કંઈ એક ઊંચા હોદ્દા સુધી જાઓ, તો કદાચ બીજા તમારા કરતાં પણ એને વધારે ખુશી થાય છે. એ પોતે જોયું છે કે મારા વિદ્યાર્થી અહીંયા સુધી પહોંચી ગયા. તો આ 3 વ્યક્તિઓને તમે સન્માન આપો. અને હું વાલીઓને તો એ કહેવા માંગુ છું કે આમ તો બધું સરસ છે, તો પણ તમે પણ અહીંયા અવારનવાર મુલાકાત લેતા રહો, જુઓ કંઈ એને મારા બાળકોને મુશ્કેલી તો નથી, કાંઈ નાની મોટી સૂચન હોય તો તમે પ્રિન્સિપલ સાથે કરી શકો છો. આવા ફીડબેકથી એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે અને શિક્ષકોનું પણ ઉત્સાહવર્ધન નિકાલીને આવો અને બાળકોને પણ ઉત્સાહવર્ધન કરતા રહો. આમ તો આ એક મને લાગે છે એક રેઝિડેન્શિયલ છે ને, રેઝિડેન્શિયલ છે, તો અહીંયા અટેન્ડન્સની તો કદાચ મને નથી લાગતું વધારે મુશ્કેલી થતી હોય. તો પણ આપથી જે પણ હોય તમારા બાળકોને મદદ કરો, ઉત્સાહવર્ધન કરો અને જે પણ એ બનવા ચાહે એને પૂરું તમે સહયોગ કરો. સરકારની ઘણી બધી યોજનાઓ છે, એનો પણ આપ લાભ લો. તમે જો થોડોક ઇન્ટરેસ્ટ દેખાડશો તો જીવનમાં એ ખૂબ ઊંચે સુધી પહોંચી શકે છે. તો મિત્રો, આ વાતો સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને હું આપ સૌને ખૂબ મારી શુભેચ્છા. આપ જીવનમાં ખૂબ ઊંચે સુધી પહોંચો એ મારી ઈચ્છા છે. થેન્ક યુ. ખૂબ આભાર સાહેબનો. પોતે હિન્દી ભાષી સાહેબ છે, છતાંય પોતાની આગવી શૈલીથી આપણી ભાષામાં આપણને વાત કરી, આપણી ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમજદાર કો ઈશારા કાફી, સમજદાર કો ઈશારા કાફી. સાહેબના થોડાક વાક્યો આપણા જીવનને સ્પર્શી જાય એવા છે. ખૂબ નજીકની 3 વ્યક્તિઓની વાત કરી આપણને, માતા પિતા અને શિક્ષક.
ખૂબ નજીકની વ્યક્તિઓ થઈ, એનું જો આપણે ના માનીએ તો આપણે જીવનમાં ખૂબ પાછા પડી જઈએ. બરાબર છે. ખૂબ અંતરથી સાહેબે પોતાના વિચારો રજૂ કર્યા, આપણા જીવનને આગળ ધપાવવા માટેની વાતો કરી. બરાબર છે. એ વાતોને આપણે આપણા જીવનમાં ઉતારીએ. કોઈ એક વાક્ય કે એક શબ્દ આપણા આખા જીવનને બદલી કાઢે છે. આપણા અનુભવો બોલે છે. પાછળની જિંદગીનો વિચાર કરો. તમે કોઈ પણ કાર્ય તમારું સફળ થયું હશે તો કોઈકના અંતરના વિચારથી અને અંતર આત્મામાં લઈને તમે કર્યું હશે તે કાર્ય 100% તમારું સફળ થયું હશે. આજના દિવસે સાહેબે આપણને જે કંઈ પણ વાક્યો કીધા એ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ખૂબ જ આગળ વધારીએ. શિક્ષણ વિશેનું ખૂબ મહત્વ આપણને સાહેબે આપ્યું છે. બરાબર છે. તો એમને આપણે ખૂબ જીવનમાં ઉતારીએ હું ઈચ્છું છું. રામકૃષ્ણ પરમહંસે કીધું છે, જીવીએ ત્યાં સુધી શીખીએ. જીવીએ ત્યાં સુધી શીખીએ. થોડા સમય પહેલા મારે ભાવનગર તલગાજડા જવાનું થયું હતું, મોરારી બાપુના હવેલી બાજુ. ત્યાં એક વાક્ય લખ્યું છે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. આ એક વાક્યમાં એટલું બધું સારાંશ છે કે તમને જો ગમતું કામ મળે તો કરો, ના ગમતું હોય તો પણ એને ગમતું કરો. ખરેખર એક આ વાક્ય બહુ સચોટ લખ્યું છે. બીજું એક વાક્ય હતું કે ચોખ્ખું દિલ ને ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે. આ શબ્દો તે ગાડી એમની હવેલી પર લખેલા છે. હું તો એ નાનો માણસ છું, પણ તમને આ ગુરુજીનો જે શિક્ષણ આપે છે અને વર્ષોથી અમારી એક પ્રવૃત્તિ રહી છે સાહેબ, કે અમે આજુબાજુ આદિવાસી બાળકોને ચોપડા વિતરણ, કંઈક કોઈ બાળક ના બનતું હોય તો એને ભેગા કરીને દાતાઓ દ્વારા કંઈક કપડાં અપાઈએ, આ છે ભણાવતા કરીએ. સારું સારું આદિવાસી સમાજમાં શિક્ષણ ઊભું થાય. આ વિસ્તારમાં પહેલાં જે દૂષણો હતા આદિવાસી સમાજમાં એ બધા નીકળવા લાગ્યા છે. પહેલાં જે દારૂનું વ્યસન હતું, મરઘા બકરા બધા, અત્યારે મોટા ભાગે રાઠવા સમાજ ભક્તિ લાઈન તરફ વળી ગયો છે. જય જુઓ તો એમને ત્યાં પૂજન, વાર તહેવારે ભજન છે, સત્સંગ છે, આવા બધા પ્રોગ્રામો થાય છે. આપણે સિટીમાં જઈએ, કોઈકના ઘર પાસેથી પસાર થઈએ તો આપણને એવું લાગે અગરબત્તીની ખુશ્બુ સરસ આવે છે, પણ એની ઇલેક્ટ્રોનિક અગરબત્તી હોય છે સેન્ટેડ. જ્યારે ગામડાવાળા કાયમ નિયમિત પૂજા પાઠ કરે છે, એટલું તો મેં અનુભવ્યું છે. પણ મારી એક જ વિનંતી છે કે વાલીઓ વારંવાર દોડ કરે છે, જે છોકરાઓને ડિસ્ટર્બ બહુ કરે છે. મેં ઘણી વખત જોઉં છું. તમને કીધું હોય કે ચોથા રવિવારે વાલી બાળકોને મળવા આવવાનું તો તે જ દિવસે આવો. પછી આ તો તમે જામગઢ હાટમાં એટલા છોડાને મળી આવો. એટલે એક છોડાને તમે કંઈ ડિસ્ટર્બ કરો એટલે બીજા 10 ડિસ્ટર્બ થાય, એટલે શિક્ષણ બગડે. એમાં ટીચરો પણ ડિસ્ટર્બ થાય. એટલે જેમ બને આટલું એક કાળજી રાખજો. તમારું બાળક છે, તમને પ્રેમ ઉપરાય, સ્વાભાવિક વાત છે. તમારા બાળકને શું જરૂરિયાત છે દરેકની હું સમજું છું. મોટાભાગના આદિવાસી સમાજના મહેનત મજૂરી કરી જીવા વર્ષે આપણી વિસ્તારમાં ખેતીવાડી તો એ નિષ્ફળ જ ગઈ છે. ભૂંડને નીલગાયોના ત્રાસથી એટલું બધું લોકોના ખેડૂતોને પાયમાલ સાહેબ કરી નાખ્યા છે એ ગાડી કે પાક રહેતો જ નથી. કંઈ પણ ઉછેર એટલે ભૂંડ રાતે આવીને બધું સાફ કરી નાખે. એટલે તમે મહેનત મજૂરી કરો છો અને બાળકોને ભણાવો છો, અને સાહેબે જે કીધું ખરેખર એ લાઈન ઉપર આપણે જઈએ તો મને ખાતરી છે કે તમારું બાળક આવનાર દિવસમાં સારી પોસ્ટ ઉપર જશે અને સારું શિક્ષણ મેળવશે. સાહેબનો સમય બહુ બગાડ્યો છે, આપણા વચ્ચે આવ્યા, આપનું આગનું પાવન કર્યું. મને તો એવું થાય છે, કવિએ કીધું છે, તમે આવ્યા અહીં ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમે આવ્યા છો અહીં ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. હું સાહેબનો આભાર માનું. સાહેબને કહું કે પ્રવેશ મહોત્સવ માટે નહીં, પણ આ રસ્તેથી પસાર થાવ તો પણ આશ્રમ શાળાની મુલાકાત લેતા રહેજો. જ્યારે પણ આવો અહીં ઇકો ટુરિઝમ સેન્ટર તમારા ડિપાર્ટમેન્ટનું જ જે ભાગ છે અહીં જોવાલાયક છે. જે લોકો આપણે બધા કાંકરેટના જંગલમાં જઈએ છીએ ત્યારે કાંકરેટના જંગલમાંથી લોકો અહીં પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરવા આવતા હોય છે. અને આ ઓક્સિજનની આજે વાત કરી, ખરેખર દરેક ખેતરના છેડે 1-2 વૃક્ષો વાવશો તો સારું સારું ઓક્સિજન મળશે. મેં આ કોરોના દરમિયાન સાહેબને ખબર છે, મેં હોળીના દિવસે મારા ઘરમાં 8 લાશો આવી હતી. કોરોનામાં મેં 3 દિવસમાં 28 માણસો ગુમાવ્યા. મધર, ફાધર, ભાઈ, ભાભી, કાકા, કાકી બધા કેટલાને મેં ગુમાવ્યા. અને મને તો વડોદરાનું એક સ્મશાન ફાળી દીધેલું. 3 રાત ને 3 દિવસ હું
વાસના ત્યાં જ બેસી રહે લાશો જ બાળ્યા કરતો હતો. હું એકલો જ એવો હતો કે મને કોરોના નહોતો થયો. હું સતત અહીં ઔષધીય વનસ્પતિઓનો વધારે કરું છું. અને સરગવા ફર્સ્ટ ખાતું જે સરગવા બાજુ બહુ ધ્યાન આપે છે, વાત સાચી છે. અહીં બારવાડીઓમાં અમે સોમે ગુરુ ફળ ને બધું ખવડાવીએ છીએ, તેમાં સરગવાની ભાજી અમે દાળમાં નખાઈએ છીએ, મુઠિયામાં નખાઈએ છીએ. સરગવા ભાજી, સરગવાની શીંગોના પાન સાહેબ ખરેખર અમારા વિસ્તારમાં જેને પથરીઓ નથી પડતી એના મૂળિયાનો 1 મહિનો 2 મહિના ઉપયોગ કરવાનું ચાલુ કર્યું તો પથરી પણ પડવા લાગી. અને સરગવાની શીંગોનો પાવડર બરોડામાં 1 કિલોનો 1000 રૂપિયા ભાવ છે. જ્યારે અમે ગાડી શીંગોને સૂકવીને જાતે પાવડર બનાવીએ છીએ, 1-2 ચમચી શાકમાં દાળમાં નાખીએ છીએ. આટલો અમને ઘણો બેનિફિટ. એનાથી સાંધા ફિટ રહે છે. આજે મારે 63મું વર્ષ ચાલે છે, પણ હું અમને ખબર છે મારી કે 4 ગાડીઓ હોવા છતાં હું સાયકલિંગ કરું છું. રોજની 20 કિલોમીટર સાયકલ હું ફેરવું છું. એટલે આ બધું વનસ્પતિઓ અહીં ગઈ આપણા વિસ્તારમાં 156 જાતની ઔષધીય વનસ્પતિઓ છે. બરાબર. અહીં આપણે જે ધોળી મુસળી, કાળી મુસળી બજારમાં બહુ ભાવ છે. અહીં ગાડી કાટકોના જંગલમાં મળે છે ને એની ભાજી એ લોકો ખાય છે. એટલે કહેવાનો ભાવ શું છે, તમે આ વૃક્ષા એ કરો. આપણે આજે સાહેબના હસ્તે પણ વૃક્ષારોપણનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. આપણે પહેલાં ત્યાં જઈશું, પછી એ ગાડી અમે એટલે વાલીઓ અહીં બેસે, 3-4 છોકરીઓ 3-4 છોકરા ત્યાં આવે સાહેબની જોડે. તે વૃક્ષારોપણ જે તમે આમળાના વૃક્ષ લાવ્યા છો એ ખરેખર વિટામિન સી ભરપૂર મળે છે. એનો ઉછેરજો. જે બાળક સાહેબ સોંપીને જાય એની કાળજી રાખજો, ગોળ મારજો. અને ગમે ત્યારે સાહેબ અહીંથી પસાર થાય, જો એમને ઈચ્છા થઈ જાય કે મારું ઉછેરું વૃક્ષમાં જોવા જવું છે તો એ ઉછેરું જોવા મળવું જોઈએ. જાઓ, સ્થળ ઉપર જાઓ, સાહેબને લઈને અમે આવીએ છીએ. बच्चे लोग इधर आओ, कौन सा झाड़ है? क्यों लगा रहे हैं हम लोग? क्या फायदा है? સરગવા ખાવાથી શું ફાયદો એમ કહે છે? बताओ, एग्जाम्पल है। तुमको नहीं पता? ये બહુ લાભદાયક વસ્તુ છે. દરેક ઘણી જાતના એનાથી ફાયદો થાય છે. મારો આયરનની કમી મટે છે. ઠીક છે. હવે મને બતાવો કે ઝાડનું આમ શું ફાયદો છે? શું કામ ઝાડ લગાવવું? ઓક્સિજન बात साथी है। प्रक्रिया નું नाम છે કઈ? क्या गुजराती में क्या कहते हैं? फोटोसिंथेसिस अंग्रेजी में कहते हैं क्या? प्रकाश संश्लेषण प्रक्रिया। तो आप लोग इसको ध्यान देना है, ठीक है? सब लोग पॉइंट आ गए। पर लास्ट ईयर आपने जो सरगवा लगाया था वो बड़ा हो गया है पीछे। तो भूल गए होंगे आप लोग। नहीं मुझे याद है। मैडम भी आए थे साथ में। ये प्लास्टिक ध्यान देते रहना रोज सर अभी हमारे गवर्नमेंट का एक प्रोग्राम भी चल रहा है पेड़ काट के वो भी आके हमारे कहाँ लगाएंगे? यहाँ कैंपस में। हाँ ये पूरा कैंपस तो पीछे का पीछे और आगे तो आप लोगों को रोपा ऊपर मिलने में कोई तकलीफ नहीं मिल गया? मिल जाता है। 10 आधे किलोमीटर है आपके